ओम गणेश हर हर महादेव जय माताजी। अखंड दीपकम देव्या प्रीतये नवरात्रकम अहोरात्रे घृतव्रत। હવે આ શું છે તો આજે આપણે વાત કરવાના છે અખંડ દીવા વિશે। ઘણા બધા પ્રશ્નો બધાના અન્ય હોઈ શકે છે અને મોટા ભાગના પ્રશ્નોને કવર કરીશ। નવરાત્રિમાં અખંડ દીવાનું શું મહત્વ છે એ પણ કહીશ અને જે ઘણી બધી શંકા કુશંકાઓ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોય આ બધા વિષયોના જે પ્રશ્નો છે આજે આ વિડીયોના માધ્યમથી હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને એ પણ શાસ્ત્ર પ્રમાણે જ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો, સૌથી વધારે શેર કરજો ને હર હર મહાદેવ જય માતાજી કહીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો પછી ચાલો સત્સંગ શરૂ કરીએ, કોની રાહ જોઈએ। જય માતાજી। હવે સાંભળો પ્રેમપૂર્વક અને ધ્યાનથી। આપણા ગ્રંથોમાં શારદીય નવરાત્રિના વિષયમાં શું લખ્યું છે કે અખંડ દીપકમ દેવ્યા પ્રીતયે નવરાત્રકમ, પછી એનું છે આખું બીજી પંક્તિમાં કે અહોરાત્રે અને ઘૃતવ્રત। હવે એનું મૂળ મહત્વ શું છે તો એવું તમને ગુજરાતીમાં સત્સંગના માધ્યમથી કહું તો અખંડ દીવાનું આ નવરાત્રિની અંદર બહુ મહત્વ છે। પ્રીતયે નવરાત્રકમ, માતાજીની પ્રીતિ માટે એટલે કે માતાજીની પ્રસન્નતા માટે, ખુશી માટે। અને પછી કહ્યું છે કે અહોરાત્રે ઘૃતવ્રત, ખાસ કરીને રાત્રિકાળમાં ઘીનો દીવો તો પ્રજ્વલિત અખંડ હોય તો હોવો જ જોઈએ। એની પાછળ આપણે બીજા શાસ્ત્રોના પ્રમાણ લઈએ તો જેમ કે અગ્નિ જ્યોતિ, રવિ જ્યોતિ, ચંદ્ર જ્યોતિ તથૈવ ચ ઉત્તમ સર્વ જ્યોતિ નામ દીપોયમ પ્રતિગૃહ્યતામ, એટલે કે અગ્નિની જ્યોતિ એટલે જ્યારે આપણે યજ્ઞ આગાદી કર્મ કરીએ અને એમાં અગ્નિ કેવો પ્રજ્વલિત હોય એની જ્યોતિ, રવિ જ્યોતિ એટલે સૂર્ય ભગવાનની જ્યોતિ, ચંદ્ર જ્યોતિ એટલે ચંદ્રની જ્યોતિ જે પ્રકાશની જે મૂળ જ્યોતિ હોય એની અહીંયા વાત થઈ રહી છે। તથૈવ ચ ઉત્તમ સર્વ જ્યોતિનામ દીપોયમ પ્રતિગૃહ્યતામ, એટલે આપણા ઘરમાં આ બધી જ્યોતિઓમાં સૌથી વધારે મહત્વનું કે સૌથી ઉત્તમ કે અખંડ જે દીવો કરીએ એની જ્યોતિ હોય ને ઘરમાં એ જ્યોતિ સર્વોત્તમ માનેલી છે। પછી ઓમ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। શુભમ કરો તો કલ્યાણમ, અમારું કલ્યાણ કરો, અકલ્યાણનો વિનાશ કરો, આરોગ્યમ ધન સંપદા, અમારા બધાનું આરોગ્ય સારું રાખો, અમને ધન સંપદા એટલે સંપત્તિ સંતતિ આદિની પ્રાપ્તિ કરાવો, શત્રુબુદ્ધિ વિનાશાય, અમારા શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરો, દીપ જ્યોતિ નમસ્તુતે। એવા હે દીપ, તમારી જ્યોતિને દીપને અમે નમસ્કાર કરીએ છીએ। હવે તમે વિચારો કેટલું બધું મોટું મહત્વ છે આનું। એટલે જ ખાસ કરીને અખંડ દીવો જે છે એ આપણે નવરાત્રિમાં કરવો જ જોઈએ। હવે અમુક પ્રશ્નો અખંડ દીવાને સંબંધિત ઘણા લોકોએ પૂછેલા છે, જેમ કે શું અમે એક વર્ષે અખંડ દીવો કર્યો, જેમ કે આ વર્ષે કર્યો, શું અમારે દર વર્ષે કરવો પડે 3, 5, 7, 9 વર્ષ એવું હોય? તો એનો જવાબ છે બિલકુલ નહીં, શાસ્ત્રમાં એવું ક્યાંય નથી લખ્યું। જ્યારે તમને તમારી ઈચ્છા થાય, ઈચ્છાનો મતલબ એવો છે કે તમે આ વર્ષે બધું તમારી પરિસ્થિતિ અનુકૂળ છે, તમારી રીતે માતાજીની કૃપા છે તો તમે આ વર્ષે કરો, કદાચ કોઈ સંયોગ બદલાય તો કદાચ ના પણ કરી શકો, તો એવો કોઈ દોષ નથી। તમે ચાહો તો અખંડ દીવો રાખી શકો। હા, તમે જો બાધા એવી રાખી હોય કે હું 5 વર્ષ આ કરીશ અને ના કરો તો એનાથી મોટું પાપ કોઈ નથી, પણ તમે ખુશીથી કરતા હોય તો કરી શકો, એવું કંઈ જ જરૂરી નથી કે આ વર્ષે કર્યું એટલે આવતા વર્ષે કરવું પડે। એક પ્રશ્ન આ થયો। બીજા નંબરનો પ્રશ્ન કે અખંડ દીવો અમે એક કે એકથી વધારે કરી શકીએ? જી હા, તો શાસ્ત્ર પ્રમાણે દેવ્યાહ દક્ષિણે ઘૃત દીપકમ, દેવ્યાહ વામે તૈલ દીપકમ, એટલે માતાજીની જમણી બાજુ આપણે બેસીએ તો આપણી ડાબી બાજુ ગાય માતાના ઘીનો દીવો કરવો અને દેવ્યાહ વામે એટલે માતાજીની ડાબી બાજુ ને આપણે બેસીએ તો આપણા જમણા હાથે તેલનો દીવો કરી શકાય। હવે એ તેલમાં કયું તેલ? તો જો લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો તલનું તેલ ને શત્રુ બાધા બંધનમાંથી મુક્ત થવું હોય તો સરસવનું તેલ। એટલે આ બીજા પ્રશ્નનો ઉત્તર। પ્રશ્ન નંબર 3 કે જે દીવો કરીએ એમાં વાટ ઊભી હોવી જોઈએ કે આડી હોવી જોઈએ? તો ઊભી ને આડી વાટ એવું કશું જ નથી। ઊભી વાટ જે છે એનો દીવો અખંડ બહુ લાંબો ટાઈમ નહીં ચાલે, બહુ કરે તો 1 કલાક 2 કલાક 3 કલાક, એનાથી વધારે ચાલશે જ નહીં। અને આડી વાત આપણે ચાહીએ ને એટલી લાંબી બનાવી શકીએ છીએ, એટલે દીવો બહુ લાંબો ચાલે। ધીમે ધીમે આપણે વાટ ઉપર ખેંચીએ ને જેમ જેમ ઉપર પ્રજ્વલિત થતું હોય કે બળતું જાય એમ, તો એ જ તર્ક છે, બીજું કોઈ તર્ક નથી। ઊભી વાટ આડી વાટને કોઈ લેવા દેવા નથી। આ કેમ આવું બનાવ્યું હશે ખબર નથી, પણ તમારા પ્રશ્નનો ઉત્તર એ છે ઊભી વાટ કે આડી વાટ એવું કંઈ નથી। તમને જે લાગે કે ઓકે આનાથી હું અખંડ દીવો 9 દિવસ રાખી શકું એમ છું તો તમે ઊભી વાટ કરો, અને તમને લાગે કે ના આડી વાટથી રાખી શકું એમ છું તો પછી આડી વાટ રાખો। તો ઊભી વાટ આડી વાટ એવું કશું છે નહીં, તમે કોઈ પણ રાખો। પ્રશ્ન નંબર 4
જે બહુ અતિશય દુઃખદાયક છે. અને દુઃખદાયક એવું છે કે લહેંગામાં વપરાતું નાડું, ઘાઘરામાં વપરાતું નાડું અત્યારે દીવામાં વપરાય છે. હવે એ દુઃખ વસ્તુ છે. હવે એ એટલા માટે કદાચ દુઃખ થાય એમ કહું, ખાસ કરીને અમારા જીવાને કે મારા જીવાને, કે આપણે ઇઝી, દરેક વસ્તુ ઇઝી જ જોઈએ છે આપણે એમ, અને દરેક વસ્તુના ઓપ્શન્સ જ શોધીએ છીએ. એમાં ખાસ કરીને આપણે જે કહેવાય એ તો બહુ વધારે પડતા થોડા હોશિયાર છે. તો એવું ના કરવું જોઈએ. હા, એ નાડું શબ્દ આપેલું જે છે એ જો રૂમાંથી બનાવ્યું હોય ને, કોટનમાંથી, રૂમાંથી, તો તમે પ્રયોગ કરો, એનો કોઈ વિરોધ નથી. ને કદાચ હું અત્યારે પણ વિરોધ નથી કરતો. હું તો જસ્ટ તમારી આગળ એક શાસ્ત્રનું પ્રમાણ અને મારી વેદના જાહેર કરી રહ્યો છું. પછી માનવું ના માનવું સૌની મરજી છે. પછી નાડાછડી બધા દીવામાં પ્રયોગ કરે. કેમ? તો કે લાંબુ ચાલે ને. અરે ભાઈ, પણ રૂ છે ને, રૂ લાંબી દિવેટો આપણા પૂર્વજો બધા એ જ વાપરતા હતા. ક્યાં ત્યાં નાડું વાપરતા હતા અને ક્યાં ત્યાં નાડાછડી વાપરતા હતા. આ તો આપણે શું છે કે દીવાનું બહુ ધ્યાન ના રાખવું પડે, કલાકે 2 કલાકે આમ ડોક્યું કરીને. એટલે આપણે બધું ઇઝી આપણે જોઈએ છે. અને ઇઝી જોઈતું હોય તો પછી એ તપ કેવી રીતે કહેવાય? તપનું નામ શું છે કે તમે તપશ્ચર્યા કરો, તમે માતાજીની આગળ તપો ને ત્યારે તપ કહેવાય. પછી એમાંય તમે બધા રસ્તા જ શોધ કરો તો પછી એ તપ ના કહેવાય. અને નાડું ઘાઘરામાં જ શોભે ને લહેંગામાં જ શોભે, એ દીવામાં ના શોભે. દીવામાં તો કોટન, કપાસ જ શોભે. અને આની પાછળ વૈજ્ઞાનિક બધા તથ્યો છે કે જ્યારે તમે ગાય માતાના ઘીનો દીવો કરો કે જે બીજો દીવો કરો અને એમાં કોટન એટલે કે રૂ જ્યારે બળે ને, તો ઘરમાં નેગેટિવ જે બધા બેક્ટેરિયાઝ હોય ને બધા મરવા માંડે. શાસ્ત્રનું પ્રમાણ છે. કોટન, રૂ જ્યારે બળે દીવામાં કે કોઈ પણ રીતે, તો એનો જે ધુમાડો છે ને એ આપણા સ્વાસ્થ્યને હાનિકારક નથી, એ બેક્ટેરિયા માટે હાનિકારક છે, બેક્ટેરિયાને ખતમ કરશે. પણ જ્યારે તમે નાડું બારશો તો એ આપણા શ્વાસમાં જશે ને તો આપણને રોગો થશે. અને માતાજી તો 100% ખુશ નથી થવાના. તો આ બધું તમે વિચારજો. મેં મારી વ્યથા તમારી આગળ વ્યક્ત કરી છે. હા, જો કોટનનું બનેલું હોય, રૂનું, કપાસનું, તો તમે વાપરો, એમાં કોઈ ચિંતા નથી. પણ આ બધું ધ્યાન રાખજો. નાડાચડી હાથે જ બંધાય. નાડાચડી દીવામાં કેવી રીતે વપરાય, કેમ, આ બધા ઓપ્શનો શોધવામાં આવે છે. તો મારી એક વિનંતી છે ખાલી, બાકી તો તમારી ઈચ્છા છે. તો એક આ વસ્તુ છે. પછી કદાચ દીવો રામ થઈ જાય, હોલવાઈ જાય તો શું કરવું? તો જો માનો કુદરતી રીતે રામ થઈ જાય તો ચિંતા નહીં કરવાની. પણ જો પછી આપણે એવું વિચારીએ કે દીવો અખંડ રાખ્યો છે અને પછી રાત્રે આપણે સરસ ગરબા કરવા જતા રહ્યા, હા, માતાજીના 2-5 ગરબા કરો, કોઈ વિરોધ નથી, બધા જાઓ, ગરબા ગાવા જ જોઈએ, હું તો એ ના નથી પાડતો. પણ પછી 5, 6, 7, 8 કલાક ગરબામાં જ કુદાકૂદ ચાલતી હોય ને ઘરે આટલું સરસ અખંડ અનુષ્ઠાન તમે કરી રહ્યા હોય ને ત્યાં દીવાનું કોઈ ધ્યાન ના રાખે તો પછી એ તો પાપ જ કહેવાય ને. કારણ કે નવરાત્રિમાં મહત્વનું કે મુખ્ય કર્મ અનુષ્ઠાનનું છે પૂજા, દીવો, ઘટસ્થાપન, કલશસ્થાપન, પાઠ આદિ. અને એમાં નવરાત્રિમાં રાત્રિકાળ, તો તમે માતાજીની આગળ બેસીને આ બધું કરો, અનુષ્ઠાન કરો, જપતપ કરો, એ મુખ્ય નવરાત્રિ છે. તો એ તમે પછી તમારી ઈચ્છા. પણ જો તમે જે લોકો રાખતા હોય અખંડ દીવો, આ એ લોકો માટેનો નિયમ છે. તો એ ધ્યાન રાખવું. તો કુદરતી રીતે જો કદાચ હોલવાય કે રામ થઈ જાય તો અલગ વાત છે, તમે ફરીથી સરખા દીવાને કરી દો. અને જો કદાચ આપણી બેદરકારીથી હોલવાય તો એ પાપ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે આપણે લાંબી દિવેટ હોય તો ક્યારેક ઉપર નીચે કરીએ તો કદાચ અજાણતાથી પણ હોલવાય. તો એ સમય ખાસ શું કરવાનું કે જ્યારે તમે દીવાને ઉપર નીચે કરવાના હોય વાટને, ત્યારે એક બીજો દીવો એક્સ્ટ્રા 2-5 મિનિટ ચાલે ને એટલો તરત જ પ્રજ્વલિત કરો. પછી પેલા દીવાની વાટ ઊંચી નીચે કરો એટલે કદાચ હોલવાઈ જશે ને તો ચિંતા નહીં કરવાની, કેમ કે તમે બીજો દીવો કરી દીધો એટલે દીવો તમારો અખંડ જ ગણાશે. તો આ એક વસ્તુ કરી શકો. અને જેની ત્યાં 2 દીવા છે, એક તેલનો ને એક ઘીનો, તો એવું તો છે નહીં કે બંને દીવા સાથે રામ થઈ જશે. એક તો ચાલશે જ, એક જશે તોય, એક રામ થશે તોય. તો એટલીસ્ટ એટલું તો થઈ ગયું કે તમારે દીવો તો ચાલી જ રહ્યો છે. બાકી મેં તમને કીધું કે દીવો અખંડ રાખ્યો છે તો ધ્યાન રાખવું એ જવાબદારી આપણી છે. તો આ બધું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો એક આ વસ્તુ છે. બીજો કદાચ દીવા વિશે પ્રશ્ન કદાચ બધાનો જે હોઈ શકે એ કે કદાચ અમે અખંડ દીવો ના રાખીએ તો હા, દેશકાળ પ્રમાણે જો તમે અખંડ દીવો ના રાખી શકતા હોય તો જ્યારે તમે માતાજીની પૂજા આદિ કરો તો એટલીસ્ટ તમે માનો કે 1 કલાક માટે તમે મંત્ર જાપ સ્તોત્ર પાઠ કરો છો તો એટલીસ્ટ એ 1 કલાક સુધી દીવો ચાલે એટલો પ્રજ્વલિત કરો, પછી ભલે રામ થઈ જાય.
પણ બને ત્યાં સુધી અખંડ દીવાનું બહુ મહત્ત્વ છે. તો અખંડ દીવો તો જરૂર રાખવો. એટલે લગભગ આમ જોવા જાઉં તો તમારા પ્રશ્નો બને એટલા તો મેં કવર કરેલા છે કે દીવો આડી વાટ, ઊભી વાટ, પછી એક દીવો કે 2 દીવા તો એ 2 દીવાનું થઈ ગયું. પછી દીવો નાળા ચડી કે નાળાનો થાય કે ના થાય તો પછી એ પણ આવી ગયું. અખંડ દીવો ના રાખવો હોય તો શું રખાય કે ના રખાય એ પણ આવી ગયું. એટલે લગભગ એ આવી ગયો ને અખંડ દીવા વિશેની દિશા પણ આવી ગઈ કે માતાજીની જમણી બાજુ, ડાબી બાજુ. તો લગભગ તો બધું આવી ગયું. છતાંય તમારા મનમાં કોઈ જો સંદેહ કે પ્રશ્ન હોય અખંડ દીવા વિશે તો તમે મને પૂછી શકો છો. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી પાછા આવા જ મહત્વપૂર્ણ વિષયો સાથે આપણે સત્સંગ કરીશું. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.